વાઘોડિયા 136 વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવે ફોર્મ પાછું ખેંચી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કર્યો। વાઘોડિયા 136 વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવે ફોર્મ પાછું ખેંચી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કરી વિધાનસભા તેમજ લોકસભાને જંગી બહુમતીથી જીતાડવા ખાતરી મધુ શ્રીવાસ્તવે આપી અને આજે વાઘોડિયા નવું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મધુ શ્રીવાસ્તવ તેમજ કનુભાઈ ગોહિલે રિબિન કાપી આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું। કનુભાઈ ગોહિલે વધુ જણાવતા તરીકે 2 દિવસ પહેલા મધુ શ્રીવાસ્તવ સાથે વાતચીત કરી આવતીકાલે મસાણી માના મંદિરે ખાતે મીટિંગ કરી ક્ષત્રિય સમાજની સાથે રાજકોટના સાંસદ કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ બેન દીકરીઓની પરની અભદ્ર ટિપ્પણી કરીને લાગણી દુભાવી તેનો વિરોધ ગુજરાતમાં તેમજ વાઘોડિયા વિધાનસભામાં પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ અને ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બંને ક્ષત્રિય સમાજના ઉમેદવાર વચ્ચે પલ્લો કોનું ભારે રહેશે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટર હરેશ મિસ્ત્રી, YNN ન્યૂઝ, વાઘોડિયા। क्या प्रकार તમારો જે મતનો છે મત માગવા લોકો પાસે જશો ને કયા પ્રકારની પ્રતિક્રિયા છેલ્લા કેટલાય સમયથી જે એક કુંભની ઉપર જે બહેન દીકરી પર જે ટિપ્પણી થઈ ત્યાર પછીના 1 મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં, એ અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ જન આક્રોશ જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે, કોંગ્રેસ સારી બહુમતી મળવાની છે, તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે। મધુભાઈ સાથે 2 દિવસથી અમારી વાતચીત ચાલતી હતી। અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું। કનુભાઈ, શું કહેશો? મધુ શ્રીવાસ્તવને આપે મનાવી લીધા છે, કેવી રીતે મનાવી લીધા? વડોદરા અને વાઘોડિયાની જનતાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનો સમય આવ્યો છે, કારણ કે આ ભાજપની સરકાર અહંકાર અને અભિમાન વિરુદ્ધમાં જે જનાંકોશ ફાટી નીકળ્યો છે તો મધુભાઈને એવું લાગ્યું કે વોટોનો જે ડિવાઇડેડ થાય તો ડિવાઇડેડ થાય એમાં કોઈ ફાઈ શકે નહીં, એટલે કોંગ્રેસના ઉમેદવારને મત આપીએ તો એક ઉમેદવાર અમારો જીતે એ ભાવના સાથે એ ઉદાર દિલે મધુભાઈ અમને મદદ કરી છે, એટલે જંગી બહુમતીએ તમે જીતવાના છે એ એની ખાતરી છે અમને। કાલે અમારી અનગઢ ખાતે મહાની માતાના મંદિરમાં અને મહાની માતાના મંદિરના બાજુના ઓટલામાં અમારી મીટિંગ થઈ હતી। ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ઇતર કોમના લોકો સાથે હતા, જે રબારી સમાજના બી હતા, વસાવા સમાજના બી હતા, બધા જ સમાજના લોકો હતા કાલે। અને સમાજના સાથે બેસીને એક નિર્ણય કરી લીધો કે અમારું નિશાન એક જ છે કે ક્ષત્રિય સમાજને જે લોકો મા બહેનની ઇજ્જતને ઉછાલો કરતા હોય એવાને એવી પાર્ટીને અમારે સહકાર આપવો નથી, એવી પાર્ટીને અમારે હરાવવું છે। એક નિર્ણય લીધો વાઘોડિયા ખાતે કે વાઘોડિયા ખાતે 2 વોટ આપવાનો છે, વાઘોડિયા 136 મત વિસ્તાર અને વડોદરા સંસદીય મત વિસ્તારમાં શહેરમાં 1 વોટ આપવાનો છે, પણ આ 2 વોટ આપવાનો છે। એમાં પેટા ઇલેક્શન આવ્યું છે અને પેટા ઇલેક્શનમાં જેને આપણી પ્રજા, વાઘોડિયાની પ્રજા, વડોદરાની તાલુકાની પ્રજા એને ખોબે ટોપલે વોટ આપીને ચૂંટાવી લાવેલા અને એમને ફેર રાજીનામું આપ્યું ખાલી 1 વર્ષના દરમિયાનમાં કે જે ખરેખર પ્રજાએ પરિવર્તન માંગેલું કે ભાઈ કંઈક નવું લાવો, તો નવું લાવ્યા એટલે અપક્ષ તરીકે લાવ્યા, કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ વોટ આપીને એમને જંગી બહુમતી આપી અને એમને પક્ષાંતર લાગે ને તો એવી પાર્ટીમાં આવ્યા, રાજીનામું આપીને ભાજપમાં અને ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છે। તો ભાજપવાળાને આવા વ્યક્તિઓની જરૂર છે। ભાજપને ખરેખર સાચો વ્યક્તિ કોણ છે? 1 વર્ષના દરમિયાનના અંદર આ જે ચૂંટાયેલા પ્રતિનિધિ અપક્ષ તરીકે ચૂંટાયા હતા, 1 વર્ષના દરમિયાનમાં અમારા ગરીબ ખેડૂતોની કંઈક 100 એકર કે 150 એકર જમીન જીતી લીધી છે। મંદિર ઉપર કોર્ટ બંધાવી દીધો છે, સ્વામિનારાયણનું મંદિર બન્યું ત્યાં એમણે કોર્ટ બંધાવી દીધું છે।
અને એમના કોન્ટ્રાક્ટ એમના ઘરવાળાને આપવાનું કાર્ય કર્યું છે. એક વર્ષ દરમિયાન હું મારી વાઘોડિયાની મતદારો ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે એક વ્યક્તિ બતાવો મતદાર ભાઈઓ કે એનું ઘર જોયું હોય, અને મારું ઘર જોયું કે એ તમને ખબર છે. મારા ઘેર જે બી આવ્યા છે ચા પાણી કરીને મોકલ્યા છે, પણ આ વ્યક્તિ જે ચૂંટાયો એનો આજ સુધી ઘર નહીં જોયો અને ફેરથી ચૂંટણી લડી રહ્યો છે, હજુ તમને ઘર નહીં બતાવ્યું. એટલે ધ્યાન રાખજો, આવા લોકોને જકારો આપવાની જરૂર છે, આવા લોકોને હરાવવા જરૂર છે. આવા લોકોને તમારી જમીન પડાવી લેશે, તમને કંઈક ઘરના બી નહીં રાખે, ઘાટના બી નહીં રાખે અને તમને ખરાબ કરી નાખશે. એને આવા વ્યક્તિને હરાવવો જરૂરી છે. અને એમને ઓઇલના ધંધા કરવાના, જમીનના ધંધા કરવાના, હું એના પર કેસ બી કરેલો છે. જમીન સરકારી જમીન પચાવી પાડેલી છે, એનો દસ્તાવેજ કર્યો છે, એ દસ્તાવેજ રદ થવાની તૈયારી છે. એવા કાર્ય કરેલા આ વ્યક્તિ છે, એને ઓળખો કે અડધી રાતે કોણ તમને કામ આવી શકે, અડધી રાતે ફોન તમારું કોણ કામ કરી શકે છે, એ નિર્ણય તમારે કરવાનો છે. કે અડધી રાતે આવા કનુભાઈ જેવા વર્ષોથી કોંગ્રેસના કામ કરનારા અને સક્રિય કાર્યકર્તા છે, એટલે મેં સમજ્યા ક્ષત્રિય સમાજના લોકોએ કીધું કે ખરેખર આ કામ કરે એવા છે, તો એમને મેં બિનશરતી ટેકો આપ્યો છે. અપક્ષ તરીકે ખેંચીને ટેકો આપ્યો છે. કોંગ્રેસને વોટ આપવા માટેની મેં અપીલ કરી રહ્યો છું. વાઘોડિયાના ભાઈઓ બહેનો વડીલોને મારી ખૂબ અપીલ છે કે આ વખતે કોંગ્રેસને વોટ આપો, અને કોંગ્રેસને જે અધૂરા કામ બાકી છે એ મારી જવાબદારી છે. આ આપના કામ કરાવવાની એ મારી જવાબદારી છે. કનુભાઈને લાવીને તમારી પાસે કામ કરાવવાની એ મારી જવાબદારી છે. કે જો 30 વર્ષ સુધી હું આપની સેવા કરી છે, એ સેવાના આધારે હું આપને અપીલ કરું છું કે કોંગ્રેસને વોટ આપો, ઉપર બી કોંગ્રેસને વોટ આપો, નીચે બી કોંગ્રેસને વોટ આપો. એ જ શુભકામના. જય હિન્દ. Subscribe now and press the bell icon. Never miss an update.